નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 5મા સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, બાબત ક્રમાંક 1 પ્રશ્નોત્તરી ટૂંકી મુદતના પ્રશ્નો. પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી કેયુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષ શ્રી, આજે એ બાજુથી આ બાજુ બેઠા એની ખુશીમાં તમે બધા તાલીઓ વાગો. ચલો માન્ય કેયુરભાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું. ઓર્ડર. ચલો કેયુરભાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જ્યાં બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન અંતર્ગત જે લાભાર્થી છે એ કોણ કોણ હોઈ શકે? આ ઘટક અંતર્ગત નવા બાંધકામ માટે કેટલી સહાય આપવામાં આવી રહેલ છે અને આ ઘટક અંતર્ગત કઈ પદ્ધતિથી આ ફાળવણી કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, આર્થિક રીતે નબળા હોય, આર્થિક રીતે સક્ષમ ના હોય એવા લોકો માટેની આ યોજના છે અને કુટુંબની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોય એવા અને જેમની પાસે કાચું પાકું મકાન હોય એવા લોકોને 30 ચોરસ મીટર સુધી આપણે આ સહાય આપીએ છીએ. અને આવાસના બાંધકામ માટે કેન્દ્ર સરકારના 1.5 લાખ અને ગુજરાત સરકારના 2 લાખ એમ કુલ મળી અને 3.5 લાખ રૂપિયાની મદદ આપણે એમને કરીએ છીએ, જેથી એ પોતાના ઘરમાં રહી શકે. અને 2015માં માનનીય અધ્યક્ષશ્રી, હાઉસિંગ ફોર ઓલ, દરેકના માથે છત હોય એનો દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ આદરણીય મોદી સાહેબે કર્યો હતો. એમાં ગુજરાત સરકારે વધુમાં વધુ મહત્તમ જે ફાળવણી થઈ છે એમાં વધુમાં વધુ ઉપયોગ કર્યો છે. અને માનનીય અધ્યક્ષશ્રી, આ તમામ રૂપિયા આપણે ડીબીટીથી ખાતામાં આપીએ છીએ, એટલે વચ્ચે કોઈ જ નહીં સાહેબ, સીધા જ રૂપિયા જે લાભાર્થી હોય એના ખાતામાં 3 તબક્કામાં આ રૂપિયા આપણે પહોંચાડીએ છીએ. આમાં પેટા પ્રશ્નો કોઈ પૂછી શકશે? માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીએ જે વાત કરી એમાંથી એટલું જ પૂછવું છે કે શહેરી વિસ્તારમાં આમાં જે સહાય આપીએ છીએ 1.5 + 2 એટલે 3.5 લાખ રૂપિયા આપીએ છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં 1,20,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. આ પ્રશ્ન માત્ર શહેરી વિકાસ વિભાગનો છે. મંત્રીશ્રી કઈ રીતે આપી શકશે? એમના માટે ગ્રામ વિકાસ મંત્રી અથવા પંચાયત મંત્રીશ્રીને આપી શકશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જ પ્રશ્ન છે, એટલે જ કહેવું છે કે આ બંનેને સમાન ધોરણે સહાય આપવા માંગો છો કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ BLC પૂરતો છે, બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન માટેનો વિષય છે. 4 કોમ્પોનન્ટ પૈકી એક જ કોમ્પોનન્ટનો આ પ્રશ્ન છે, એટલે સ્વાભાવિક આ પ્રશ્ન આખો એની લિમિટમાં આવતો નથી. ડૉક્ટર પાયલબેન. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે રાજ્યમાં અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન ઘટક અંતર્ગત કુલ કેટલા આવાસો મંજૂર કરવામાં આવેલ છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં અત્યાર સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શનમાં કુલ 1,56,978 આવાસો આપણે મંજૂર કર્યા છે માનનીય અધ્યક્ષશ્રી, અને એમાં કુલ
4,595 કરોડની સહાય આપણે ફાળવી છે. એમાંથી રાજ્ય સરકારે પણ 2656 કરોડનો ફાળો આપ્યો છે અને કેન્દ્ર સરકારે પણ 1938 કરોડ રૂપિયા આ ગરીબોના ઘર બને એના માટે કેન્દ્ર સરકારે પણ આપણને આ ફાળો આપ્યો છે, જેથી કરી હાઉસિંગ ફોર ઓલની જે યોજના છે અને માનનીય અધ્યક્ષશ્રી 3 કરોડ નવા ઘરો આવતા સમયની અંદર આવતા 5 વર્ષમાં આપવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ધાર કર્યો છે. ત્યારે ગુજરાત પણ આમાં મહત્ત્વનો રોલ પ્લે કરી અને ગુજરાતની અંદર બધા જ લોકોને પાકી છત મળે એ દિશામાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એગ્રેસિવ છે. માન્ય ડૉક્ટર તુષારભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સરકાર ફરી આર્થિક સર્વે કરાવવાનું કોઈ વિચારી રહી છે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, જૂનો જે SCCનો ડેટા હતો, જે આર્થિક સર્વે થયો હતો, એના પ્રમાણે જે આપણી પાસે ડેટા ઉપલબ્ધ હતો એના આધારે આ યાદી મંજૂર થાય છે અને એ યાદીમાં જે નામ છે એ બધા આપણે એમને મકાન આપવાનું કામ કરીએ છીએ. નવી જ્યારે સર્વે થશે એ વખતે એ નવી વિચારણા કરવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 1 વર્ષમાં આપણા રાસાયણિક ખાતરની ગુજરાતને કેટલી જરૂરિયાત હતી, આપણે કેટલી માગણી મૂકી છે અને ભારત સરકાર તરફથી યુરિયા અને નેનો ખાતર હોય અથવા તો DAP હોય, આ ખાતરનો કેટલો જથ્થો આપણને ઉપલબ્ધ થયો છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પહેલા પ્રશ્નમાં જણાવું તો આપણે 1 વર્ષમાં કુલ 59,82,000 મેટ્રિક ટનની માંગણી કરવામાં આવેલ અને એની સામે યુરિયા, DAP અને નેનો યુરિયા અને અન્ય ખાતર મળી કુલ 62,60,000 મેટ્રિક ટનનો જથ્થો કેન્દ્ર દ્વારા આપણને પૂરો પાડવામાં આવેલ છે. માન્ય ત્રિકમભાઈ છાંકા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે તે માટે સરકારે શી વ્યવસ્થા કરી છે અને એ માટે શું આદેશ કરેલા છે? માન્ય અધ્યક્ષશ્રી, યુરિયા ખાતરની સાથે ફરજિયાતપણે અન્ય ખાતરો જે ખેડૂતોને જરૂરિયાત નથી એવા ખાતર વિક્રેતાઓ દ્વારા ફાળવવાનું ન આવે એના માટે ખાતર કંપનીઓ સાથે મિટિંગ યોજી અને સૂચના આપવામાં આવી છે અને જરૂર પડે એના માટે કોઈ જો ફરજિયાતપણે આવી પ્રવૃત્તિ કરતું હશે તો એનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી સરકાર હાથ ધરવાનું વિચારી રહી છે. મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જ્યારે રાજ્યની અંદર પણ એક ખેડૂતોના હિત માટેની સરકાર છે, કેન્દ્રમાં પણ માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ખેડૂતોના હિત માટેના નિર્ણય લેવાઈ રહ્યા છે અને ગુજરાતની અંદર માનનીય અધ્યક્ષશ્રી ઈશ્વરની કૃપાથી વરસાદ પણ ખૂબ સારો છે અને એટલા માટે માનનીય મંત્રીશ્રીને જાણવા માગું છું કે જે પ્રકારે ખેડૂતને સમયાંતરે આ સિઝનની અંદર ખાતરની જરૂરિયાત ઊભી થાય છે, એ ખાતર પહોંચાડવા માટેની સમયસર ખેડૂતોને મળી રહે, સરળતાથી મળી રહે એના માટેની શું વ્યવસ્થા કરી છે? માનનીય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં ખાતરની જે જરૂરિયાત છે એના કરતાં પણ કેન્દ્ર સરકારે આપણને વધુ જથ્થો ફાળવ્યો છે અને ક્યાંય ખાતરની અછત ઊભી થઈ નથી અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે એના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. માન્ય સભ્યશ્રીના પ્રશ્નમાં જણાવું તો રાજ્યમાં ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે એના માટે 17 જેટલી મુખ્ય ખાતર વિતરણ સંસ્થાઓ જેવી કે ગુજકોમસલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ વગેરે મારફત 850થી વધુ હોલસેલર વિક્રેતા મારફત ગુજકોમસલ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ લિમિટેડના ડેપો અને અન્ય મળી કુલ 9,000થી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરના વેચાણની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ રાજ્યમાં ખાતર ખેડૂતોને સરળતાથી મળી રહે એના માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, 31/7/2024ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દૂધ સહકારી મંડળીઓના ખાતા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં બનાસકાંઠામાં ખોલવામાં આવ્યા છે. તે ખૂબ સારો એક નિર્ણય લીધેલો છે. તો હું જાણવા માગું છું કે બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં
કેટલી દૂધ સહકારી મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્ય સહકારી બેંક બનાસકાંઠામાં ખોલવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, આપ પણ સહકારિતા સાથે જોડાયેલ ત્યારે મને આ ગૃહને જણાવતા આનંદ થાય છે કે આ પાયલોટ પ્રોજેક્ટ એટલે શું, પણ એક કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત કરી છે, ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય અને એના માટે દેશના યશસ્વી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબે એક પાયલોટ પ્રોજેક્ટ રૂપે બનાસકાંઠા જિલ્લો અને પંચમહાલ જિલ્લાની અંદર આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો. ત્યારબાદ આખા ગુજરાતમાં તમામ જિલ્લા તાલુકા લેવલે અમે આ કામ કરી રહ્યા છીએ. જેટલી પણ કોઓપરેટિવ સંસ્થાઓ છે, જેટલા પણ પશુપાલકો છે, જેટલી પણ દૂધની ડેરીઓ છે, આ તમામે તમામ લોકોના બેંકના એકાઉન્ટ, એમનો બેંકનો સંપૂર્ણ વ્યવહાર એ ડિસ્ટ્રિક્ટ બેંકના માધ્યમથી થાય અને એના માટેનો આ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાની 616 સહકારી મંડળીના નવા ખાતાઓ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલવામાં આવ્યા. માત્ર 616 ખાતા નહીં, મને જણાવતા આનંદ થાય છે અને આ ગૃહના માધ્યમથી માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારે બેઠા છે ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા અને પંચમહાલમાં 3 મહિનાની અંદર લગભગ 4.5 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ એ વખતે ખોલવામાં આવ્યા હતા અને એ વખતે લગભગ 1200 કરોડની નવી ડિપોઝિટો આવી હતી. અને આજે આખા રાજ્યની અંદર અમારા જયેશભાઈ બેઠા છે, ઘણા બધા સહકારી આગેવાન મિત્રો બેઠા છે, લગભગ 22 લાખ જેટલા નવા એકાઉન્ટો ખુલ્યા છે અને લગભગ 6,500 કરોડની નવી ડિપોઝિટો એ બેંકમાં જમા થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી આ જ કહી આપે છે કે સહકારી ખાતું દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબના વિઝનથી અને દેશના યશસ્વી ગૃહપ્રધાનના જે લીડરશીપ ચાલી રહ્યું છે કે આખા ગુજરાતમાં સહકારતા માળખું એ દેશમાં સૌથી મજબૂત માળખું ગુજરાતની અંદર એ પારદર્શક રીતે ચાલી રહ્યું છે. તે માટે માનનીય મુખ્યમંત્રી લાખ અભિનંદન પાઠવું છું. હા, માન્ય માવજીભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માર્કેટ યાર્ડો અને તાલુકા સંઘો છે એના પણ ખાતાઓ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલાય છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માવજીભાઈ પણ સહકારી આગેવાન છે, મારા ગૃહને જણાવવું છે કે કોઈ પણ સહકારી 85,000 જેટલી સહકારી મંડળીઓ છે. એ 85,000 સહકારી મંડળીઓ, તમામ ડેરી, તમામ પ્રકારની સહકારી સંસ્થા સાથે જોડાયેલી તમામ સભાસદો, આ બધા જ લોકો એ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાશે, અર્બન સાથે જોડાયેલા તો અર્બન સાથે, કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલા રહેશે. માન્ય અધ્યક્ષશ્રી, આનંદની વાત એ છે કે દરેક ગામડામાં આપણે એક બેંક મિત્ર બનાવવાના છીએ અને દરેકને માન્ય અધ્યક્ષશ્રી માઇક્રો એટીએમ આપવાના. દરેક ગામની અંદર, દરેક જ્યાં ગ્રામ પંચાયત હશે ત્યાં માઇક્રો એટીએમ આપીશું. માન્ય અધ્યક્ષશ્રી, આપે તો ખૂબ ઝીણવટ પ્રકારનો અભ્યાસ કર્યો છે. માન્ય આ ગૃહના નેતા જ્યારે બેઠા ત્યારે મારે તમામ સભ્યોને જણાવવું છે કે આ બેંક મિત્ર શું કામ કરશે, માઇક્રો એટીએમ શું કામ કરશે. ધારો કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંક એ પાલનપુર ખાતે છે, તાલુકા લેવલ સુધીમાં જેટલી પણ બ્રાન્ચો છે, એ સિવાય જે છેવાડાના ગામડાઓ છે, તો ત્યાં દરેક ગામની અંદર આપણે માઇક્રો એટીએમ આપીશું. બેંક મિત્ર તે કામ કરતો હશે. કોઈ પણ ગામના વ્યક્તિને પૈસા ઉપાડવા હશે કે પૈસા લેવા હશે તો બેંક મિત્ર પાસે જશે માન્ય અધ્યક્ષજી, ત્યાં પૈસા જમા પણ કરી શકશે, પૈસા ઉપાડી પણ શકશે. અને ગામના દરેક વ્યક્તિને તાલુકા સેન્ટર સુધી કે જિલ્લા લેન્ડ સેન્ટર સુધી આવવું નહીં પડે, આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે એ કરી છે. માન્ય શ્રી અમિતભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, સહકારી માળખું મજબૂત થાય આવકાર્ય છે, પણ જે ગ્રામ્ય વિસ્તારની સાચી પરિસ્થિતિ છે કે કેટલાય ગામ એવા છે કે જ્યાં નેશનલાઇઝ બેન્કો છે પણ એ ગામમાં સહકારી બેન્કો નથી. આજે આપણે એક ઝુંબેશના સ્વરૂપમાં બધા જ ખાતાને સહકારી બેન્કોમાં લઈ જવાની વાત કરીએ છીએ. મારી ખાલી એટલી જ માન્ય મંત્રીશ્રીને પૂછવું છે કે આપણે અત્યારે આ ઝુંબેશના સ્વરૂપમાં કરીએ છીએ તો પોતાના ગામમાં નેશનલાઇઝ બેંક હોય તેમ છતાં એ મંડળીને બાજુના ગામમાં સહકારી બેંકમાં ખાતું ખોલાવવાની ફરજ પાડવામાં આવે છે. તો આ ખાતું ખોલાવવું ફરજિયાત છે કે મરજિયાત છે? માન્ય
અધ્યક્ષશ્રી, હું અમિતભાઈને અભિનંદન આપીશ કે એમણે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ માટે એટલી ઝીણવટભરી તકેદારી રાખી. અમિતભાઈ જે જિલ્લામાંથી આવે છે એ જિલ્લાની કેડીસીસી બેંક, ખેડા બેંક, માન્ય અધ્યક્ષશ્રી, જેમ તમે જે આ સરકારે આપણે જે આખી વિધાનસભા કરી છે એમ ગુજરાત રાજ્યની સહકારી માળખું પણ થઈ રહ્યું છે. લેપટોપ લઈ, આઈપેડ લઈ અને ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકના એમના જિલ્લાની અંદર બેંક મિત્રો જાય છે. ગામની અંદર કોઈ પણ કાગળિયા એ ત્યાં આપે, ત્યાં અમારો કર્મચારી, કોઓપરેટિવ બેંકનો કર્મચારી સ્કેન કરી લે, ત્યાં જ એનો ફોટો પાડી લે, એટલે એનું બેંક એકાઉન્ટ ઓપન થઈ જાય છે. તમારી બિલકુલ બાજુની સીટમાં આપણા ઉપાધ્યક્ષ બેઠા છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર. એટલે એવું કહેવાતું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે વિદેશીઓને આપણે સાચવતા હતા, વિદેશથી જે સિગરેટો આવતી હતી, આપણા કપડાં વિદેશ ધોવા જતા હતા, અને એ લોકો એક પછાત જિલ્લાઓ જે આપણા કહેવાતા હતા એ જિલ્લાએ સૌથી પહેલું કામ કર્યું છે. એટલે મારે આ ગૃહના માધ્યમથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને અભિનંદન પાઠવવા છે કે આવા જે છેવાડાના જિલ્લાઓમાં પણ ઈ બેન્કિંગનું કામ થઈ રહ્યું છે. અને આખા વિશ્વની અંદર ઈ બેન્કિંગ આખા વિશ્વમાં સૌથી વધારે જો નેટવર્કિંગ કામ કરતું હોય તો ભારતની અંદર થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર માન્ય અધ્યક્ષશ્રી, મારે જણાવતા આનંદ થાય છે કે 43 લાખ કરતાં પણ વધારે આ છેલ્લા 6 મહિનામાં કોઓપરેટિવ બેંકના માધ્યમથી ઈ બેન્કિંગના લેવડ દેવડ થઈ છે માન્ય અધ્યક્ષશ્રી. એટલે 18 કિલોમીટર દૂર હોય, 8 કિલોમીટર દૂર હોય, માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે મારે કહેવું છે કે ઝીરો ઇન્ટરેસ્ટ બેંક પણ અમારી કોઓપરેટિવ બેંકો આપી રહી છે. પ્રાઇવેટ બેંકોની અંદર જે માન્ય ખેડૂતો છેતરાય છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી એ બનાસકાંઠાના સામાન્ય ગામડામાં જાય છે, જે આપણે કાર્ડ આપ્યું છે એ કાર્ડ આપેલી બહેનો એ કઈ રીતે કાર્ડ વાપરે છે, કાર્ડ સ્ક્રેચ કરે છે, પૈસા રસ્તામાં લૂંટી જાય, પૈસાનો હિસાબ ખોટો આપે, પૈસા છેતરી જાય એવું નહીં, ગજવામથી કાર્ડ કાઢે. એટલે પેલી બેન વ્યવહાર કેવી રીતે કરે છે, એને કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, આની ઝીણવટભરી તપાસ અધ્યક્ષશ્રીની હાજરીમાં ઉપાધ્યક્ષશ્રી, હું, માન્ય સહકારિતા મંત્રી અમિતભાઈ સાહેબે જોયું છે. લિટરલી કે ગામની બેન જાય કે મારે સાબુ લેવો છે, શેમ્પુ લેવું છે, દવા લેવી છે, તો તરત જ કાર્ડ સ્ક્રેચ કરાવે છે, એના પૈસા કપાય છે, એના મોબાઈલમાં ઓટીપી આવે છે. આ તમામે તમામ ટ્રાન્સપરન્સી વાળા વ્યવહારો એ ગુજરાતની કોઓપરેટિવ બેંકમાં થઈ રહ્યા છે. આ દેશનું પ્રથમ મોડેલ એવું છે જે કોઓપરેશન એમંગ કોઓપરેટિવ. એટલે અમિતભાઈ, કોઈને દૂર જવાની, તમારા ગામની અંદર પણ, તમારા ગામમાં પણ માઇક્રો એટીએમ આવશે અને તમારા જ આપણા બધાના મતદારો, આ 182 વિધાનસભાના મતદારોને આનો લાભ મળવાનો છે. પ્રશ્ન એટલો જ હતો એટલે લોકોને તકલીફ ના પડે એટલી લાગણી છે. શ્રી અમિતભાઈની વાત એવી છે કે દૂર પડે છે. દરેક ડિસ્ટ્રિક્ટ બેંકને, જયેશભાઈ બેઠા છે, રાજકોટ જવાનું થયું, માન્ય અધ્યક્ષ આપના ત્યાં પંચમહાલમાં, બધી જ જગ્યાએ આપણે જેટલી પણ એપીએમસી છે, જેટલી પણ આપણે એવું કહેવાય એક્સટેન્શન આપવાની પણ સુવિધા આપણે કરી છે. અને આખા રાજ્યમાંથી એક પણ ફરિયાદ મળી હોય એવું નથી. માન્ય ધારાસભ્ય શ્રી ઊંઝા, જરા વાત કરી લો. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કેટલા એટીએમ સ્થાપવામાં આવ્યા છે? એટીએમ, માઇક્રો એટીએમ, એટીએમ કે માઇક્રો એટીએમ? માઇક્રો એટીએમ. માન્ય અધ્યક્ષશ્રી, દેશના સહકાર મંત્રીની જે લાગણી છે કે દરેક ગામમાં માઇક્રો એટીએમ પહોંચવું જોઈએ. જ્યાંથી અમને જેટલી પણ રિક્વેસ્ટ આવી છે જે બેંકના માધ્યમથી, અત્યાર સુધી આખા રાજ્યમાં 7800 જેટલા એટીએમ કાર્યરત થઈ ચૂક્યા છે અને બધા જ કાર્યરત ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર રાજ્યની તમામે તમામ પંચાયતોમાં માઇક્રો એટીએમ પહોંચી જશે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી. હું મંત્રીજી એવું કહેવા માગું છું, 6 માસ કરતો વધારે દોતા તાલુકા પગાર લેતા અને વિદેશમાં રહેતા શિક્ષકો કેટલા છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીનું કહેવું છે કે જે ગેરહાજર છે પગાર ચૂકવવામાં આવ્યો છે. આ માધ્યમિક શિક્ષકો જે રજા લઈને ગયેલા છે એમાં તે પૈકી એક પણ શિક્ષકને માન્ય અધ્યક્ષશ્રી આપણે પગાર ચૂકવ્યો નથી. પ્રશ્ન ક્રમાંક 5, માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા.
માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/7/2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષની અંદર ગુજરાતની અંદર જે ચાંદીપુરા વાયરસથી જે નાના બાળકોના મૃત્યુ જે થયા છે એ કુલ કેટલા મૃત્યુ થયા છે અને આ જે ચાંદીપુરા વાયરસ જે છે એને અટકાવવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષશ્રી, ચાંદીપુરા વાયરસ એ માનનીય અધ્યક્ષશ્રી એક્યુટ વાયરસ એન્ફેલાઇટિસ એટલે કે એક પ્રકાર, એમાં ચાંદીપુરાનો પણ આ વાયરસ આવી જાય છે કે જે ચાંદીપુરા નામના રેતીના માખથી થતો આ રોગ છે માનનીય અધ્યક્ષશ્રી. અને એના કારણે આ કેવળ ને કેવળ ચાંદીપુરા આપણે કહીએ છીએ કે ચાંદીપુરા, પરંતુ એની અંદર જે આ એક્યુટ વાયરલ સિન્ડ્રોમ છે એ 3-4 પ્રકારના હોય છે, એ પૈકીનો એક ચાંદીપુરા છે. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, ટોટલ હું એમને લેટેસ્ટ વિગત આપું ગઈકાલ સુધીની. માનનીય અધ્યક્ષશ્રી, કુલ 164 કેસ આપણે ત્યાં નોંધાયા છે. એમાંથી ચાંદીપુરા, કારણ કે આપણે GBRC અને પૂનાના માધ્યમથી આપણે આ તમામ ટેસ્ટિંગ કરાવ્યા છે, એટલે ચાંદીપુરા કન્ફર્મ થયા હોય એવા કેસોમાં જે મૃત્યુ થયા એવા 28 છે. જે એન્ફેલાઇટિસ વાયરલ સિન્ડ્રોમથી જે મૃત્યુ થયા હોય એવા 73 છે. માનનીય અધ્યક્ષશ્રી, કુલ 101 છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, અને 164માંથી 101 મૃત્યુ બાદ કરતાં 63 જેટલા બાળકો આપણે બચાવી શક્યા છીએ અને 4 બાળકો અત્યારે સારવાર હેઠળ છે. એટલે લગભગ 59 બાળકો આપણે સારવાર આપી અને એમને ઘરે મોકલી શક્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અને આનો જે ફેલાવો ખરો એ ફેલાવો રોકવા માટે રાજ્ય સરકાર જ્યારથી આપણને ખબર પડી ત્યારથી પૂરતા પ્રમાણમાં આપણે એના પગલાં લીધા છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે સમગ્ર રાજ્યની અંદર પોઝિટિવ અને શંકાસ્પદ જે દર્દીઓ હતા એના આસપાસના વિસ્તારોમાં કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી. માનનીય અધ્યક્ષશ્રી, કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કર્યું. કુલ 1,58,074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરી. અને સાહેબ, સ્કૂલ તો લગભગ આપણે આવરી લીધી. 31,000 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8,649 જેટલી શાળામાં જ્યાં જરૂર પડે ત્યાં સ્પ્રેઇંગની પણ આપણે કામગીરી કરી છે. અને માનનીય અધ્યક્ષશ્રી, જ્યાં નાના બાળકો હોય એવા આ પ્રાઇમરી સ્કૂલો અને આંગણવાડીઓ, 36,150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરી. માનનીય અધ્યક્ષશ્રી, વિડીયો કોન્ફરન્સથી રાજ્યના તમામ કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા કોર્પોરેશન હસ્તકના આરોગ્યના અધિકારીઓ સાથેની કામગીરીની સમીક્ષા કરી, દૈનિક મોનિટરિંગ માટે તમામને જાણ કરી હતી. આદરણીય અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ તમામ સાથે તમામ જિલ્લાઓની, તમામ ગામોની આ માહિતી લીધી હતી. મેં પણ સાબરકાંઠાની અંદર જઈ અને આ બાબતે ત્યાં ચેક કર્યું કે અને ચાંદીપુરમ એ એક એવો રોગ છે કે એની સારવારની કોઈ પદ્ધતિ નથી. એની સારવાર કેવળ સિમ્પ્ટોમેટિક થતી હોય છે. તાવ હોય તો તાવની દવા થાય, ઝાડા ઉલટી હોય તો ઝાડા ઉલટીની દવા થાય, મગજનો સોજો હોય તો મગજના સોજાની થાય, તાણ આવતી હોય, ખેંચ આવતી હોય તો એની દવા થાય. માનનીય અધ્યક્ષશ્રી, સિમ્પ્ટોમેટિક સારવાર જ એક આનો ઉપાય છે. માનનીય અધ્યક્ષશ્રી, અને આપણે અત્યારે જે પણ કોઈ GBRCમાં અત્યારે જે સેમ્પલો મોકલી છે, ચાંદીપુરા સિવાય પણ બાકીના કયા પ્રકારના કારણોસર આ કયો વાયરસ છે એનું સંશોધન પણ ચાલી રહ્યું છે. એટલે કેવળ ચાંદીપુરા છે ને બાકીના એન્ફેલાઇટિસ જે વાયરસ છે, સિન્ડ્રોમ, એક્યુટ સિન્ડ્રોમ, એ પૂરતું નહીં, પરંતુ એમાં કયા કારણોસર આ વાયરલ થયો એ 0 થી 14 વર્ષના બાળકો માટે સરકારે પૂરતી ચિંતા કરી છે. માન્ય વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના મુખ્યમંત્રી સાહેબની સતર્કતાને કારણે આ રોગ હિંમતનગર સિવિલમાં આવતા જ તાત્કાલિક માન્ય આરોગ્ય મંત્રીશ્રી એમની સમગ્ર ટીમ લઈને ત્યાં હિંમતનગર આવેલા
લગભગ 2 કલાક ગાડીને વોર્ડની સંપૂર્ણ માહિતી લઈ બધાની સાથે બેઠકો કરી, સામાજિક સંસ્થાઓ સાથે પણ કરી, રાજ્યના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પણ મુલાકાત લીધી, ભીખુસિંહજી પરમારે પણ મુલાકાત લીધી અને એ પછી જે આખું છેક ઇન્ટિરિયર કોશીનાના જે ગામડાઓ છે ત્યાં સુધી જે મેડિકલ ટીમ પહોંચી અને એના કારણે હિંમતનગર સિવિલમાં આ રોગ તાત્કાલિક અટક્યો છે અને ઘણી બધી સારવાર કરીને બાળકો સાજા થયા છે. એ માટે હું રાજ્ય સરકારનું હૃદયપૂર્વક અભિનંદન પણ પાઠવું છું. અને મારો પ્રશ્ન એ છે કે આ જે ચાંદીપુરમ વાયરસ છે એનો કઈ રીતે થાય છે અને કેટલા ઉંમર સુધીના બાળકોને આ રોગ થાય છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી એમને કહ્યું એમ છેલ્લા 8-9 દિવસથી એક પણ નવો કેસ નથી આવ્યો અને એક પણ મૃત્યુ નથી થયું. એટલે આપણા રાજ્ય માટે આરોગ્ય વિભાગે કરેલી કામગીરી અને બાકીનો પણ સરકારી તંત્રએ કરેલી કામગીરી ખૂબ સરાહનીય છે. ચોક્કસ વાત છે. રાત દિવસ જાગી ડસ્ટિંગની કામગીરી કરવી હોય, સ્પ્રેઇંગની કામગીરી કરવી હોય, દરેક ઘરે જઈ અને ત્યાં આગળ સર્વેલન્સની કામગીરી કરવી હોય. માનનીય અધ્યક્ષશ્રી ખૂબ એક આંદોલન સ્વરૂપે, એક મુહિમના સ્વરૂપે લઈ અને જે આ કામગીરી કરી એના કારણે આપણે જલ્દી રિઝલ્ટ લાવી શક્યા છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી મેં પહેલાં કહ્યું એમ આનું નિદાન બ્લડ સેમ્પલ મેળવીને લેબોરેટરી ખાતે લઈ ગયા પછી ટેકનિકલ વિષય છે માનનીય અધ્યક્ષશ્રી. મોલેક્યુલર ટ્રેસ વાયરસના RNA PCR ચકાસણી અને સિરમ સેમ્પલ દ્વારા એ IgM એન્ટીબોડીની ચકાસણી કરવામાં આવે છે અને એના પછી આપણે નક્કી કરીએ છીએ કે શું છે. અને એમાં જે મેં સારવારની વાત કરી માનનીય અધ્યક્ષશ્રી, તો સારવાર એના માટે કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર નથી, પરંતુ એ સિમ્પ્ટોમેટિક સારવાર આપણે કરતા હોઈએ છીએ. અને રાજ્ય સરકારે આ જે સર્વેલન્સની કામગીરી, સ્પ્રેઇંગની કામગીરી કરી, મેલેથિયન પાવડર છાંટવાની કામગીરી કરી, એના કારણે એક્યુટ વાયરલ સિન્ડ્રોમ એન્ફેલાઇટિસ એ માનનીય અધ્યક્ષશ્રી એના કારણે આ કાબૂમાં આવ્યો છે. અને 8 થી 9 દિવસમાં એક પણ નવો કેસ આપણે નોંધાયો નથી, એક પણ મૃત્યુ નોંધાયું નથી. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.